આજના વિડીયોમાં આપણે સાંભળશું પોષ સુદ ચોથ એટલે કે વિનાયક ચોથની કથા વાર્તા। એક વખતની વાત છે, માતા પાર્વતી અને શિવજી ચોપાટ રમવા માટે બેઠા હતા, પરંતુ ત્યાં હાર જીતનો નિર્ણય કરવા વાળું કોઈ ન હતું। ત્યારે તેમને હાર જીતના નિર્ણય માટે ઘાસમાંથી એક બાળક બનાવ્યું। તેમને તે બાળકને જણાવ્યું કે નિર્ણય તમારે લેવાનો છે અને 3 બાજીમાં પાર્વતીજીની જીત થઈ। બાળકને પૂછ્યું ત્યારે બાળકે કહ્યું કે આ બધી બાજી તો મહાદેવજી જીત્યા છે। ત્યારે પાર્વતીજી ખૂબ જ ગુસ્સે થયા અને આ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો। તો ત્યારબાદ ગણેશજી ત્યાં કેવી રીતે આવે છે અને આ બાળકને શ્રાપમાંથી કેવી રીતે ઉગારે છે તેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, લિંક નીચે આપેલી છે। જય હો ગજાનન ગણપતિ।